એ ફોર અર્જુન, અર્જુન એટલે કે હિંમત અને સત્ય માટે ઊભા રહેવાની પ્રતીક. બી ફોર ભક્તિ એટલે કે ભગવાન પ્રત્યે પ્રેમ ને શ્રદ્ધા રાખવી. સી ફોર કરેજ, કરેજ એટલે કે હિંમત એટલે કે ડર્યા વગર સાચું કામ કરવું. ઈ ફોર ધર્મ, ધર્મ એટલે કે સાચો કર્તવ્ય ને સાચો માર્ગ. ઈ ફોર એફર્ટ, એફર્ટ એટલે કે પ્રયત્ન ફળની આશા રાખ્યા વગર કામ કરવું. એફ ફોર ફેથ, ફેથ એટલે વિશ્વાસ, ભગવાન અને શક્તિ પર ભરોસો. જી ફોર જ્ઞાન, જ્ઞાન એટલે સજ્જન બુદ્ધિથી કામ લેવું. એચ ફોર ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, સાચું સાચું બોલવું અને ખોટું ન કરવું. આઈ ફોર ઇન સ્ટેન્ડર્ડ એટલે કે અંતરની શક્તિ, મનથી મજબૂત બનવું. જે ફોર જોય, જોય એટલે આનંદ, સારા કામ કરવાથી દિલને થતો આનંદ. કે ફોર કર્મ, કર્મ એટલે પોતાનું કામ નિષ્ઠાથી કરવું. એલ ફોર લવ, એલ ફોર લવ, લવ એટલે પ્રેમ, બધા સાથે પ્રેમ ભાવ રાખવો. એમ ફોર માઇન્ડ કંટ્રોલ એટલે મનને શાંત રાખવાની રીત. એન ફોર નિષ્કર્મ એટલે કે કોઈની અપેક્ષા વગર કરેલું સારું કામ. ઓ ફોર ઓબિડિયન્સ, ઓબિડિયન્સ એટલે કે આજ્ઞા પાલન, શિક્ષકો, માતા પિતા, મોટા લોકોની વાત માનવી. પી ફોર પીસ, પીસ એટલે શાંતિ, શાંત મન, ગુસ્સો ઓછો અને પ્રેમ વધારે. ક્યુ ફોર ક્વોલિટી, ક્વોલિટી એટલે થોટ, ઉત્તમ વિચાર, સારા અને શુદ્ધ વિચાર રાખવા. આર ફોર રિસ્પેક્ટ, રિસ્પેક્ટ એટલે કે માન આપવું, બધાનું સન્માન કરવું. એસ ફોર સત્ય, હંમેશા સત્ય પર ચાલવું. ટી ફોર ટૂથફોલ, ટૂથફોલ એટલે કે ટૂથફોલ એટલે કે સાચું કરવું, હંમેશા સાચું જ કરવું. યુ ફોર એનેસ્ટી, એનેસ્ટી એટલે સમજ અને સાસુ અને ખરાબ સમજવાની બુદ્ધિ. વી ફોર વોલ્યુસ એટલે મૂલ્યો, સત્ય, આશા, સેવા, દયા એવા ડબલ્યુ ફોર વિઝડમ એટલે કે જ્ઞાન અને બુદ્ધિ, સાચો નિર્ણય લેવાની તાકાત. એક્સ ફોર એક્સલેન્સ એટલે કે શ્રેષ્ઠ દરેક કામ મનથી અને સારી રીતે કરવું. વાય ફોર યોગ એટલે શરીર અને મનને મજબૂત. જેડ ફોર જીલ, જીલ એટલે કે જો સારા કામ માટે જોશ હોવો જોઈએ.